જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને અત્યારમાં આવ્યા છે ખેતરમાં. અમારા કહું આવેલા છે બાજુ એક ખાતરનું પરીક્ષણ કરવા માટે આવ્યા છે ભાવનગરથી ઠેઠ. તે ખાતર લઈને આવ્યા છે, તે ટેસ્ટિંગ કરે છે. હાલ તમાકુમાં જો ખાતર નાખવાનું ચાલુ છે, પછી ખેડૂતનું રિવ્યુ લે છે. જો તમાકુમાં ખાતર નાખે. તો મિત્રો અમે જે જગ્યાએ ઘઉં આવ્યા છે એ જગ્યાએ આવી ગયા. જોઈ લો અમારા ઘઉં બતાવું. મારા ઘઉં અમારા એક આ ને એક પેલી બાજુ તે દિવસે આવ્યા હતા પણ બરાબર બતાવ્યા નહોતા. આવડા થયા ઘઉં જોઈ લો. આ ઘઉંમાં પણ ખાતરને નાખશું, કોઈ બી 2-4 અમો ને એનું રિઝલ્ટ પણ જોઈશું. ઉગારો બુગારો આમાં વધારાનો નહીં એટલો બધો મિત્રો. જોઈ લો. તો મિત્રો અમે આ છે ઓર્ગેનિક ખેતી જોવા માટે. જો કેસર રોબા છે ને રે. આ શું છે? ડોડી. હા, ખરી ડોડી. તો વાડે બહુ સારી વસ્તુ ખાય છે. તો સવારમાં વહેલી 2-4 ડુંકો ખો ને તો વચ્ચે કોઈ દાડો તકલીફ ના આવે. એવો અમારા માટે જ હું રાખી દો આખો ઓલેથી ડોડી શું કહું પાન. આની સબ્જી બહુ મસ્ત બનાવો દોસ્તો સાહેબ. એમ? હા. આ પાન ખાવાનું? હા. આ તમે ખાઓ ને પર ડે તો આખેમાં જે જીવા ત્યાં સુધી નંબર ન આવે. આમાં એટલી તાકાત. બહુ મીઠું પણ તમને સિંક ન આવતી હોય આ છે ને નાકમાં ખાવા છે. ખાઈ જાય. અને કયું ફળ કહેવાય? કૃષ્ણ ફળ. કૃષ્ણ ફળ. જિંદગી પહેલી વખત જોયું છે જ નહીં, ગુજરાતમાં કોઈના પાસે નહીં. એવું એમ? આનું કામ શું આ ફળનું? આનો જ્યુસ બનાવે, આપણે પીવા તમને બનાવવા તો આ ઉદ્યોગપતિ પીતા પહેલા, હાલે પીવીશું ઉદ્યોગપતિ વધારે પીવા. આખી ખેતી આની છે? આખી આ થોડાક રાખી રહ્યો તો આ કોને તોડી નાખ્યા. જોમફળ બરોબર હોય રહ્યું. કોક અલગ ખેતી હે રહી. તો મિત્રો જુઓ આ ફળ કૃષ્ણ ફળ કહેવાય. સફળ ખેતી, ઓર્ગેનિક ખેતી. જો અબા બીજું ખજૂર નાળિયેરી. ચાલો જો આ લાયા 5 કિલોની કોબી થાય આમાં એમ ને. હાલ હે ના હાલ નહીં, આ તૈયારી થાય છે. બરાબર. તો ઉખાડી કેમ નાખી તને? આ હવે પેલા બાબુ તો એટલે લઈ જાય. કૃષ્ણ ફળનો જ્યુસ ચો લાજો પરવીનસિંહ? મસ્ત છે હો ભાઈ, પહેલી વાર પીતો છે. ફળે જોયું નહીં કદી? કાંઈ જોયું નથી, એનો વહેલો જોયો નથી. આજ જોઈ લીધું ને? આજે જોયું. લો ફળ બતાવું. હા, ફળ બતાવો. ફળ લઈને આ નમૂનો સાહેબે આલ્યો ને હગાય. જમફળ બરોબર છે ને? આ કૃષ્ણ ફળ છે પણ લાગે છે આમ જમફળ જમરૂક જેવું. મોસંબી હે કે લીંબુ કોહાડો? નથી લીંબુની ખબર પડતી, નથી મોસંબીની ખબર પડતી. વાસ મોસંબી ની આવશે. હા, ચાખીએ ત્યારે ખબર પડે. આખો શું લઈને હાલો અશુકશી અને ચાખીએ ને તો ખબર પડે કે શું વસ્તુ છે. અને કેવી રીતે બનાવેલો છે? ગ્રાફ્ટિંગ રોપો. ગ્રાફ્ટિંગ રોપો મતલબ? લીંબુનું થળિયું રાખ્યું,
મોસંબીની ડાળી એને કલમ કરી કહેવાય ને આપણે દેશી ભાષામાં કલમ. ચાલો લાગે મોસંબી જેવું. મોસંબી લીંબુ બે ગ્રાફ્ટિંગ છે, ખાટું છે શંકર. સાધન લેવા આવીએ ડાયરેક્ટ લેવા આવે ડાયરેક્ટ ખેતરમાં આવે લેવા માટે. ચેરી ટામેટા, આવાકાડો, લાલ કોબીજ, પોકચોય, ધોણા, ચાઇનીઝ કોબી, આઈસબર્ગ, બેબી કોર્ન, બ્રોકોલી, પેલા કેપ્સિકમ, એ માઇક્રો, એ ઝુકીની, લીલી ઝુકીની અને કેપ્સિકમ. લીંબુનું છાશ, લીંબુ નારંગી મિક્સ ચોકચોકાઈ. તો મિત્રો આ ખાતર નાખવાની વારી આવી, જોઈ લો ખાતરવાળા હંગા ટેસ્ટ કરવાની આકડે છે એટલે ખાતર નાખે છે. ફેર એ પાછું મોનપુર ખેડૂત નહીં, આપણે આજ ખેડૂતનું કામ કર્યું. કોમ ફાવો મિત્રો પાછું બધું. અને ડુંગળી પેલી કોબી નાખી દીધું ખાતર, જોઈ લો. અને ટેસ્ટિંગ 15 દિવસ પછી થાય. તો મિત્રો અમે ઠેડા મોનપુર ઓર્ગેનિક વાડી ફરી અને સીધા મોનપુર આવ્યા હતા. તો મોનપુર પણ ટેસ્ટિંગ કરી દીધું, ડુંગળી, લસણ ને તમાકુમાં. જો આ બોર છે, આ બોર છે. હવેથી જાઉં પાટણ સીધા. આ તો ખાસી જગ્યાએ ફરી રહ્યા, ખાતરનું ટેસ્ટિંગ કરવા લે. આનું રિઝલ્ટ મળશે 15 દિવસ પછી. એટલે 15 દિવસે ક્યાંક ઓટો મારશું, આવશે તો ઠીક છે, બાકી અમે ઓટો મારી આવશું, જોઈ લો. મળીએ પછી. તો મિત્રો આજ તો ખાસી જગ્યાએ ફરી અને બહુ મોડા કેરા હતા. અમારા ખેતરે કહું જોયા અને પછી તમાકુમાં ખાતર નાખ્યું અને અમારા ખેતર જોડે જ બીજું ખેતર હતું આગળ. ત્યાંથી પછી ગયા કંબોઈ, જે ઓર્ગેનિક ખેતી જોઈ એ કંબોઈ છે. કંબોઈથી ચોકડીથી પાટસણવાળા રોડ ઉપર જ છે, નાકામાં જ છે. એમનો તો જ હતો, ઓર્ગેનિક ખેતી કરે છે. જે વિડીયો તમે જોયા એ મારા અંદર એમને ખાસા ટાઈમ પહેલાં નાખેલા હતા, શાકભાજીના ને બધા. એ વિડીયો મેં મૂકી દીધા હતા વિડીયોની અંદર, તો એ તમે જોયા. અને પછી ત્યાંથી ગયા હતા શિવરી જોડે મોનપુર હોય ત્યાં આગળ અમારા હગાના ઘેર. અને ત્યાં આગળ પણ ખાતરનું પરીક્ષણ કર્યું, તમાકુમાં, ઘઉંમાં, ડુંગળીમાં, લસણમાં. અને એના પછી ત્યાંથી રોટલા ખાઈ પછી ઘેર આવી ગયા હતા.
અને આટલા પાર્લર બેઠા છે. હજી તો આ વિડીયો એડિટિંગ કરવાનો હો. હવે તો હમણાં હે તો મુંબઈ ગયા તારનો દરરોજ બ્લોગ વિડીયો બને છે એટલે નાખી દઈએ છીએ ને અપલોડ કરી દઈએ છીએ. અને ચાહક મિત્રો સપોર્ટ પણ કરે અને જેવો સપોર્ટ કરો હોય એવો સપોર્ટ કરતા રહેજો. હવે આ બ્લોગ એડિટિંગ કરશું હજી તો થોડીક વાર લાગશે. હજી પાર્લરે બેસી રહેવું મોડા સુધી. અને મિત્રો આવી ઓર્ગેનિક ખેતી કોને કોને કરેલી છે અને કોને કોને ઓર્ગેનિક ખેતી કરવી છે, જો માહિતી જોતી હોય તો એડ્રેસ કીધું એ જગ્યાએ જતા રહેજો. ઓર્ગેનિક ખેતીની એમને સફળ ખેતી કરેલી ઓર્ગેનિકની, અને જેવું ફળ તમે તાર્યું ના હોય એવું ફળ એમને વાયુ એમના ખેતરમાં અને આચરમાં હાલ જે કૃષ્ણ ફળ કહેવામાં આવે. અમે તો પહેલી વખત જોયું અને સફળ ખેતી એની પણ કરી એમને. તો એનો જ્યુસ બને એ બહુ શરીર માટે સારો હોય છે. અમે પણ લાયા પણ સવારે જ્યુસ પણ બનીને પીશું. તો કોઈને એમની ખેતી જોયું તો ચોક્કસ એમની મુલાકાત કરી આવજો. ખરેખર મિત્રો ઓર્ગેનિક ખેતી કરીને એ ખેતીની પાછળ એમને કેટલી મહેનત કરી, એમને જે એમને વાતો કરી મિત્રો એના ઉપરથી લાગ્યું કે ખરેખર આની અંદર બહુ મહેનત કરી સફળ થવા માટે, અને સફળ થયા પણ છે. કેમ કે મહેનત કરો એટલે સફળતા મળે મિત્રો. તો મિત્રો આ ખેતી કેવી લાગી કેવી ના લાગી કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આ બ્લોગ આપણે આટલે પૂરો કરી દેવું. ખેડૂત મિત્રો ખેતી કરે છે અને સેલ્યુટ છે, કારણ કે આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે એટલે આપણે ગર્વની વાત કહેવાય. તો મિત્રો ખેડૂતનો ફૂલ સપોર્ટ કરજો. ખેડૂત ખેતી કરે છે તો એનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. તો હા આપજે ચા હાલ હો ચા આપી દેજો. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામા પીર.